वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 10મી નવેમ્બર 2024 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 20મું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ, જેમાં સ્વભાવ, પ્રકૃતિ કે વાસનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એને ટાળવા બાળવા માટેનો પ્રયત્ન કઈ રીતે કરવો એ પણ બતાવવામાં આવ્યું છે. દીનાનાથ ભટ્ટના પ્રશ્નના ઉત્તરમાં મહારાજે કહ્યું, આ જીવાત્માએ અનંત જન્મ લીધા છે અને અનંત જન્મની અંદર અનંત પ્રકારના કર્મ, રજોગુણી કર્મ, સત્વગુણી કર્મ, તમોગુણી કર્મ, ઘણા બધા કર્મ કર્યા છે. એ કર્મ ભેગા થયા, પરિપાક દશાને પામ્યા પછી જીવ સાથે એકરસ બની ગયા છે. એને તમે વાસના કહો, સ્વભાવ કહો કે પ્રકૃતિ કહો, એ જ્યાં સુધી ટળે નહીં, બળે નહીં, નિર્મૂળ ન થાય અને જીવાત્માનો જીવભાવ ન ટળે, બ્રહ્મભાવને ન પામે, ત્યાં સુધી ભગવાનના ધામના અધિકારી થઈ શકાતું નથી. જીવાત્મા એટલા માટે કહેવાય છે કે આત્માની સાથે આ બધા કર્મો જે પરિપાક દશાને પામ્યા છે તે એક રસ બની ગયા છે. એની બાજુ અજ્ઞાનતા, વાસના, સ્વભાવ, પ્રકૃતિ, દોષોનું આવરણ છે. એટલે જીવાત્મા બ્રહ્મ ભાવને પામ્યો ક્યારે કહેવાય કે જ્યારે આવરણ હટી જાય, દેહ ભાવ ચાલો જાય, રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, કામ, ક્રોધાદી દોષો મટી જાય અને પોતાનું આત્માનું વાસ્તવિક સ્વરૂપ અજર છે, અમર છે, કપાતો નથી, બળતો નથી, સુકાતો નથી, સડતો નથી, એવું ચૈતન્ય તત્વ એ સ્વરૂપનું જ્યારે ભાન થાય ત્યાર પછી સમજવું કે ગુણાતીત ભાવને પામ્યો. મહારાજે દીનાનાથ ભટ્ટને સ્વભાવ કોને કહેવાય એના પ્રશ્નની વાત કરી. સામે બેઠેલા મુક્તાનંદ સ્વામીએ તરત જ મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ, આ જીવાત્માનો પહેલો જન્મ તો છે નહીં. સમુદ્રમાં જેટલું પાણી છે આટલું માતાનું ધાવણ ધાવ્યા છીએ. અનંત યુગોમાં અનંત જન્મ લીધા છે અને અનંત પ્રકારના કર્મ ભેગા થયા પછી પરિપાક દશાને પામીને જીવ સાથે વળગ્યા છે. જેને તમે વાસના કહો છો, સ્વભાવ કહો છો, પ્રકૃતિ કહો છો, ટળે કઈ રીતે, બળે કઈ રીતે? આવો અદભુત પ્રશ્ન મહારાજની આગળ મુક્તાનંદ સ્વામીએ આપણા સૌના માટે મૂક્યો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ,
જીવ સાથે એકરસપણાને પામી રહ્યા એવા જે કર્મ એને સ્વભાવ તથા વાસના કરીને કહો છો, એ વાસનાને ટાળ્યાનો શો ઉપાય છે? આપણામાં ન તોડી શકાય એટલી બધી ભારોભાર વાસના, સ્વભાવ, પ્રકૃતિ, દોષો, પ્રકૃતિ વગેરે પડ્યા છે. એને ટાળવાનો, એને બાળવાનો આપણે કોઈ દિવસ પ્રયત્ન કર્યો? અને પ્રયત્ન થાય પણ ક્યારે? કે જ્યારે આપણને સમજાય કે મારામાં ક્રોધ છે, મારામાં લોભ છે, મારામાં ઈર્ષા છે, મારામાં દેહાભિમાન છે, કે જે સંત અને ભગવંતને ગમતા નથી, અને જ્યાં સુધી નહીં ટળે, નહીં બળે, ત્યાં સુધી હું અક્ષરધામમાં ભગવાનની સેવામાં રહી શકીશ નહીં. આ વાત સમજાયા પછી એને ટાળવાનો વિચાર આવે. કથા વાર્તા ઘણી કરીએ છીએ, સાંભળીએ છીએ, પ્રવચનો, પારાયણો કરીએ છીએ, પણ આપણને ક્યારેય પણ અંતરદ્રષ્ટિ કરવાનો વિચાર નથી આવતો, અથવા તો પોતાના દોષો, પોતાની ભૂલ કે પોતાનો સ્વભાવ દેખાતો નથી. ભગવાનની ભક્તિ કરવાના માર્ગમાં, સંત અને ભગવંતની આજ્ઞા પાળવાના કાર્યમાં આ સ્વભાવ આડો આવે છે, દોષો આડા આવે છે, દેહાભિમાન આડું આવે છે, એ આપણને ક્યારેય પણ સમજાયું નથી, વિચાર્યું નથી. મુક્તાનંદ સ્વામી કહ્યું, મહારાજ, આ અનંત જન્મના જે જીવ સાથે વળગેલા સ્વભાવ પ્રકૃતિ ટાળવા કરોડો વર્ષોની સાધના પછી પણ ન ટળે એવા બળવાન છે. એ અમારા અંતઃશત્રુ છે. એને કઈ રીતે પરાજિત કરી શકાય, એનાથી કઈ રીતે મુક્ત થઈ શકાય, આવી પ્રકારનો મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. હવે મહારાજ એનો જવાબ આપે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કે વાસના ટાળ્યાનો ઉપાય તો આત્મનિષ્ઠા એ સહી શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી એ જ ભાષે છે. ભક્તિ બતાવી. ભક્તિ એટલે સોનાના થાળમાં 56 પ્રકારના ભોગ ઠાકોરજી આગળ મૂકવા, એ ભક્તિ, અથવા તો પછી આપણા ઘર મંદિરની અંદર આરસનું સિંહાસન કરીને સોનાની મૂર્તિ પધરાવવી, એ ભક્તિ, દિવસના 5 ટાઈમ આરતી કરીએ, એ ભક્તિ. ભક્તિ એટલે શું? આ બધી ક્રિયા કરવાની જરૂર છે. થાળ ધરો, આરતી કરો, દંડવત કરો, પ્રદક્ષિણા કરો, સ્તુતિ ગાન કરો, કથા કરો, કથા સાંભળો, મનન ચિંતન કરો, નિધિધ્યાસન કરો, 9 પ્રકારની ભક્તિ કરો, એ બધી બાહ્ય સ્વરૂપ છે. પરંતુ જો ભક્તિના પાયાની અંદર આત્મનિષ્ઠા ન હોય, દેહભાવનો ત્યાગ ન હોય, હું દેહ નથી, મારું આ ગામ નથી, મારું આ નામ નથી, મારી આ જાતિ નથી, 3 દેહ, 3 અવસ્થા ને 3 ગુણોથી પર એવો હું ચૈતન્ય તત્વ છું, એવી આત્મનિષ્ઠા દ્રઢ કરીને જ્યારે આપણે માળા કરીએ તો એ માળા કરવાની ક્રિયા ભક્તિ, દંડવત કરીએ તો દંડવત કરવાની ક્રિયા ભક્તિ, ઠાકોરજીના દર્શન કરીએ તે ક્રિયા પણ ભક્તિ, મંદિરમાં જઈને ઝાડુ પોતા કરીએ, ચોખ્ખો કરીએ, વાસણ ઉટકીએ, એ પણ ભક્તિ, કથા કરીએ, કથા સાંભળીએ, એ પણ ભક્તિ. દેહ ભાવનો ત્યાગ કરવાની વાત અતિ અગત્યની છે. શ્રીજી મહારાજે આત્મનિષ્ઠા ઉપર બહુ મોટો ભાર મૂક્યો છે. બધું કરો પણ આત્માનો વિચાર ન કરો. મહારાજની સામે પરમહંસો બેઠા હતા અને પરમહંસો કહ્યું, મહારાજ, તમે કહો તો શું ન થાય? તમે કહો એ બધું કરવા માટે અમે તૈયાર છે. કહો તો મટકો ન ભરીએ મીટે, કહો તો અન્ન ન જમીએ પેટે,
કહો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી. મહારાજ તમે કહેતા હો તો આંખમાં જે મટકા આવે છે મટકા મારવાનું બંધ કરી દઈએ. બોલવું સહેલું છે. કોઈ વખત ટ્રાય તો કરજો. 2 મિનિટ માટે મટકું માર્યા સિવાય આંખ ઉઘાડી રાખો, નહીં રે. પણ સંતોએ પરમહંસોએ મહારાજને કહ્યું, મહારાજ અમે મટકું મારવાનું બંધ કરી દઈએ, તમે આજ્ઞા કરો. અને તમે કહેતા હો તો અન્નનો ત્યાગ કરીએ, પાણીનો ત્યાગ કરીએ. કહો તો રહીએ હિમાલયની ગોદમાં ઉઘાડે અંગે રહીએ. આટલું બધું કઠણ વ્રત તપશ્ચર્યા કરવા માટે સંતો તૈયાર થયા. ત્યારે મહારાજે કહ્યું કે તમે કહ્યું એ બધી વાતમાં સાચી વાત છે. તમે શુરાપુરા છો. મારે તમારી પાસે જે કરાવવું છે કાન ખોલીને સાંભળી લો. માનો ચૈતન્ય રૂપ તમારું, દેહ દુઃખ રૂપ, દેહ તે થકી દુઃખથી ન્યારું. તમે ચૈતન્ય છો. આ દુઃખરૂપ એવું દેહ, એનાથી તમે જુદા છો એવું માનો. આત્મનિષ્ઠાની વાતો મહારાજે બહુ કરી છે. કારણ કે દેહ ભાવ છે ત્યાં સુધી આપણા ભજન 100% સાચા નથી થતા, ભક્તિ 100% સાચી નથી થતી, નિયમ ધર્મનું પાલન 100% સાચું નથી થતું. માન, ઈર્ષા, ક્રોધ, આસક્તિ, વાસના આ બધાની ભેળસેળ દૂર થાય ક્યારે? કે જ્યારે પોતાને આત્મા માનો ત્યારે. ભક્તિની અખંડિતતા માટે, ભક્તિને નિર્વિઘ્ન બનાવવા માટે, ભક્તિને પરમ પવિત્ર બનાવવા માટે, ભક્તિને શુદ્ધ ભક્તિ બનાવવા માટે આત્મારૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ હિ કૃષ્ણસ્ય સર્વદા. 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈને ભગવાનની ભક્તિ કરો. જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી કહું, જ્યાં લગી દેહને હું કરી માનશે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. આપણું મન ચપ્પલમાં જવાનું, મોબાઈલમાં જવાનું, રસોડામાં બટાટાવાળા તળાતા હોય તેની સુગંધ તરફ જવાનું. દેહભાવ છે ત્યાં સુધી વિચાર આવશે, મને આગળની ખુરશીમાં બેસવાનું મળે તો સારું, મને હાર તોરા કરે તો સારું, મારા માટે 2 પ્રશંસાના વાહવાના શબ્દો બોલે તો સારું. દેહભાવ ટળી ગયો પછી કોઈ અપેક્ષા નથી રહેતી. જ્યાં સુધી આપણે ઇન્દ્રિયારામ છીએ ત્યાં સુધી ભક્તિ તો કરીએ છીએ, પરંતુ એ ભક્તિમાં આપણા સ્વભાવનો વધારો થાય છે. અખંડ ચિંતન કરવાની જરૂર છે. સવારના બથારીમાં બેઠા તાતાની સાથે વિચાર કરો કે આ દેહ ઉઠ્યું નથી, દેહ તે હું નથી, હું તો આત્મા છું. આવો વિચાર જો મનમાં આવે અને એવી ભક્તિ થાય તો આપણી વાસના ટળી જાય, સ્વભાવ બળી જાય, પ્રકૃતિ ચાલી જાય. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.